મહત્વપૂર્ણ સમાચારોની સાથે તો બગદાણાની બબાલ વચ્ચે મંત્રી પરસોત્તમ સોલંકીનું ફરી એક મોટું નિવેદન સામે આવ્યું છે। મંત્રી પરસોત્તમ સોલંકીનો ફરી ધોકાવાળો હુંકાર જોવા મળ્યો છે। કોળી સમાજના સમૂહ લગ્નમાં પરસોત્તમ સોલંકીનું આ નિવેદન સામે આવ્યું હતું। વિવાદ વચ્ચે ફરી પરસોત્તમ સોલંકીનું આ ચર્ચાસ્પદ નિવેદને હવે જોર પકડ્યું છે। બધાને ખબર છે હું વધારે બોલતો નથી, તમામે મારા દાખલા જોયા છે, આવી વાત પરસોત્તમ સોલંકીએ કરી હતી। સમાજના લોકો પર અત્યાચાર થશે તો હું સૌથી પહેલો આવીશ, આવી વાત પણ પરસોત્તમ સોલંકીએ કરી હતી। ચિંતા ના કરતા, તમને કોઈ ટેન્શન નહીં આપું, આવી વાત પણ સમાજના એ સમૂહ લગ્નમાં પરસોત્તમ સોલંકીએ કરી। મને કોઈ લાલા પાપા કરતા આવડતું નથી, તમને કોઈ ધોકા મારે તો હું અહીં બેઠો જ છું, કોઈના પગે પડું તેવો હું નથી, આવી વાત પણ મંત્રી પરસોત્તમ સોલંકીએ કરી। સરકાર પાસે હું ક્યારેય કંઈ પણની માગ કરતો નથી, એટલે કે હવે જ્યારે ગઈકાલે જજુ જયરાજ આહિર સહિત 6 આરોપીઓને જામીન મળ્યા છે અને જેલની બહાર આવ્યા છે, ત્યારે આ બધા વચ્ચે ફરી સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો છે। એ વિડીયો કોળી સમાજના એક સમૂહ લગ્ન હતા અને સમૂહ લગ્નની અંદર મંત્રી પરસોત્તમ સોલંકી એ સમાજ વચ્ચે ફરી ધોકાવાળી કરવાનું એ નિવેદન આપે છે। ધોકા ઉપાડવાનું નિવેદન આ પહેલા પણ મંત્રી પરસોત્તમ સોલંકી આપી ચૂક્યા છે, ત્યારે પણ એ ચર્ચાનો વિષય બન્યો હતો। આહિર સમાજના ઘણા એવા આગેવાનોએ એ કોના સામે ધોકા ઉપાડવાના છે એ ખુલાસો કરવાની પણ અને જાહેરમાં ડિબેટ કરવાની પણ માંગ કરી હતી। ત્યારે ફરી એક વખત મંત્રી પરસોત્તમ સોલંકીએ એ ધોકા ઉપાડવાના નિવેદનને લઈને કોળી સમાજના સમૂહ લગ્નમાં શું કહ્યું, આવો પહેલા આપણે સાંભળીએ। કે બાપા, આ પ્રથમ સમૂહ લગ્ન એટલે તમે હાજરી આપો એવું અમારા બધા તરફથી આમંત્રણ છે। એટલે મેં દીપુને કીધું કે બેન, જેટલું થાય આપણે પ્રયત્ન કરીએ અને ત્યાં જઈ અને જેટલું આપણે થાય એટલા પ્રયત્ન કરીએ। તમને બધાને ખબર કે હું વધારે બોલતો નથી, એક મર્યાદા। તમે બધાએ હમણાં નવો એક દાખલો કે હું કોઈ ગામમાં ગયો અને મેં પબ્લિક જોઈને તો મારાથી રહેવાનું નહીં, એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં, તમને કોઈ ટેન્શન હું નહીં આપું, પણ તમને કોઈ ધોકા મારે ને તો પરસોત્તમ સોલંકી છે। અને મેં સમાચારમાં તમે જોયું હોય બધા કે બધા કહેતા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે। મેં કીધું જીને જી સમજવું સમજી, હું તો જે છે અને આ કોળી સમાજનો દીકરો, મને બીજું કંઈ આવડતું નથી, બધા સમજતા હોય અને તમે બધા મારા દાખલા જોયેલા છે। તમને કંઈ નવું કહેવાની જરૂર નથી। ક્યાંક આપણા સમાજના બહેનો ભાઈઓ પર ક્યાંક અત્યાચાર થયા હોય ને તો બધા પાછળ ભાગતા હોય અને હું સૌથી પહેલો ભાગતો। મને એ બધું ન ગમે અને મને કોઈ લાલા પોપા મને આવડતું નથી, હું કોઈને પગે પડું એવું હું નથી, મને ના જ ગમતું। તમે મને જાહેરમાં ભાષણમાં કોકે જોયું, ઘણા મારા ઇન્ટરવ્યૂ લેવા આવે ને તો ઘણા મને પૂછે કે તમે સરકારમાં બેઠા તો સરકાર આગળથી તમે શું માંગો છો? મેં કહું કાંઈ નહીં, મારા કોળી સમાજને ખૂબ પ્રગતિમાં રાખે, એમને જેટલા થાય એટલા કામો આપો, કેમ કે આપણો આ છેવાડાનો આ કાંઠો છે અને આપણા કોળી સમાજના દરિયાથી રહેતા વધારે આપણા કોળી ભાઈઓ હતા, એટલે તમે એને જેટલું થાય એટલું સાથ આપો, એમનાથી થાય એટલા તમને પ્રયત્ન આપીશ। પહેલાં
આપણા સમાજના ખાલી 3 ધારાસભ્ય હતા. હવે વિચાર કરો કે હવે 18 ધારાસભ્ય આપણા કોઈ સમાજ. આનાથી વિશેષ મને હું જોઈએ, પણ છતાંય હજી હું માંગુ છું કે હજી વધારો. એટલે આ બધા પ્રયત્નો હું કરું અને તમે બધા મારી હારે જ. અહીંયા તો પ્રથમવાર હું અહીંયા ભાષણ કરી રહ્યો, પણ મને ભાષણની જરૂર નથી. તમે બધા મને સમજો અને મને વધારે કહેવા ન ગમતું, પણ તમને ભગવાન કરે બધાને સુખી રાખે અને કોઈને તકલીફ પડે તો અહીંયા ઉના 15-20 દિવસે હું અહીંયા આવતો રહું. એટલે તમને ભગવાન ન કરે કોઈ તકલીફ પડે, પણ હોય તો પરસોત્તમ સોલંકીને યાદ આપજો. તમારા સુખમાં ના પણ તારા દુઃખમાં હંમેશા ભાગીદાર બનું એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું. આટલું કંઈ વિનંતી અસ્તુ. ભારત માતા કી જય. બધાને મારા સીતારામ. તો ફરી એક વખત મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન આપણે સૌએ સાંભળ્યું. મારી સાથે ન્યૂઝરૂમથી કૃણાલ જોડાયા છે. કૃણાલ, બગદાણાની બબાલ વચ્ચે ગઈકાલે જજુ જયરાજ આહીરને જામીન મળ્યા છે. આ બધા વચ્ચે ફરી એક વખત એ મંત્રી પરસોત્તમ સોલંકીનો વિડીયો વાયરલ થાય છે અને વિડીયોમાં એ ધોકા ઉપાડવાની વાત કરી રહ્યા છે. બિલકુલ, જ્યારથી એ બગદાણાની વિવાદ શરૂ થયો એ વિવાદના લગભગ આજે 40 દિવસ જેટલો સમય થઈ ચૂક્યો છે. જે કોળી સમાજની માંગ હતી એ માંગ ઉપર એસઆઈટીની ટીમે કાયદાકીય પ્રક્રિયા કરી અને જેમાં જે નામ ખૂબ ચર્ચાસ્પદ હતું એ જયરાજ આહીર. આ જયરાજ આહીરના નામથી આ વિવાદ શરૂ થયો હતો. ત્યારથી એ આ 2 કોળી બ્રધર્સ અને સોલંકી બંધુઓ કે જે વારંવાર એ કોઈને કોઈ એવા નિવેદનો આપ્યા, એ નિવેદનોની વારંવાર એ ચર્ચાઓ પણ થઈ. જાહેર મંચ ઉપરથી અનેક એવા નિવેદનો છે તે આપવામાં આવ્યા અને પહેલાં પણ પરસોત્તમ સોલંકીએ આવું જ એક નિવેદન એ જાહેર મંચ ઉપરથી આપ્યું હતું અને ત્યાં જે નિવેદન આપવામાં આવ્યું એ નિવેદનની ચર્ચાઓ પણ એ ચારેકોર થઈ રહી હતી, કેમ કે તેમાં પણ આ જ રીતના શબ્દનો છે તે પ્રયોગ કરવામાં આવ્યો હતો. અને હવે ફરી એક વખત પરસોત્તમ સોલંકીએ સમાજના સમુલગ્નના કાર્યક્રમની અંદરથી આ જે નિવેદન આપ્યું છે એ ફરીથી ક્યાંક ને ક્યાંક ચર્ચાસ્પદ રહ્યું છે, કેમ કે સમાજના વિકાસની વાત હોય, સમાજના બીજા મુદ્દાઓની વાત હોય, પણ તેની વચ્ચે પરસોત્તમ સોલંકીને કેમ વારંવાર ધોકા ઉપાડવાની વાત યાદ આવી જાય છે. ત્યારે આપણી સાથે દીક્ષિત જોડાયેલા છે, તેની પાસેથી સમજવાનો પ્રયત્ન કરીએ. દીક્ષિતભાઈ, વારંવાર સમાજના કોઈ પણ જાહેર મંચ ઉપરથી કેમ ધોકા ઉપાડવાની જ વાત એ ચર્ચાઓમાં આવે છે પરસોત્તમ સોલંકીના મોઢેથી? કૃણાલ, આખી ઘટના જ્યારથી જયરાજ આહીરવાળો કેસ બગદાણામાં બને છે, એસઆઈટીની તપાસ અને હીરા સોલંકીનું પહોંચવું, એટલે ત્યારબાદ સુસુપ્ત અવસ્થામાં નરેન્દ્ર મોદીના વખતથી મંત્રી હોય. એક વાત નક્કી છે કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હોય, આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હોય, વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હોય કે ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી હોય, પોતાનું સ્થાન જાળવી રાખ્યા, મંત્રીમંડળમાં રહ્યા, પરંતુ એવું દેખાણું કે જમીન હવે ક્યાંક ખસકી ન જાય. અને એ માટેનો સૌથી મોટો બેઝ આ સોલંકી પરિવારને કોઈ દેખાણો હોય તો એ બેઝ છે બગદાણાની બબાલ. હવે નવનીત બાદલિયા સાઈડમાં રહ્યા છે. જો નવનીત બાદલિયાની ગઈ રવિવારની જાહેર સભામાં કોઈ નહોતું દેખાણું, એક પણ પોલિટિશિયન નહીં, પણ હવે નિવેદનબાજી નથી છૂટતી, એક બાદ એક નિવેદન. છેલ્લે કોણે ક્યારે ધોકા ઉપાડ્યા હતા નહીં કોઈને ખબર નથી, પરંતુ આ સોશિયલ મીડિયાનો જબરજસ્ત ટ્રેન્ડ આવી ગયો છે. પરંતુ ધોકા ઉપાડીએ ક્યાંય રાજનીતિ ન થાય. યુવાનોને ધોકા ઉપાડવાનું એટલા માટે ન શીખવાડવું જોઈએ કે કદાચ જયરાજ તો ધોકા ઉપાડવા પણ નહોતો ગયો. તમે માની લો કે જયરાજના કહેવાથી કોઈ ધોકા ઉપાડ્યા તો પણ જયરાજને 14 દિવસની જેલ થઈ, તો ધોકા ઉપાડીએ તો કેટલા દિવસની જેલ થાય એ સૌથી મોટી વાત છે. એટલે વાત આ જ છે કે નિવેદનબાજી થાય, સમાજને સારા શૈક્ષણિક વાત પર લઈ જવામાં આવે, પરંતુ સતત પરસોત્તમભાઈનું આ બીજી વખત ધોકા ઉપાડવાનું નિવેદન શું સ્પષ્ટ કરવા માંગે છે તે પરસોત્તમભાઈ ખુલાસો કરશે તો જ ખબર પડશે કોની સામે ધોકો ઉપાડવાની વાત કરે છે. કારણ કે તમે ભાવનગર જિલ્લો આખો જોવા જાઓ ને કુણાલ, કોંગ્રેસનું તો અસ્તિત્વ જ નથી. આમ આદમી પાર્ટીનું પણ કદાચ એકાદ સીટ માટે અસ્તિત્વ છે, તો 2 બેઠક માટે એક રાજીનામું આપી દીધું, પણ એ પણ બોટાદ જિલ્લો છે. તમે ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવો તો ત્યાં તો એક જ બેઠક છે કાર્યધર, અને એ પણ ભવિષ્ય શું છે એ આપણે બધાને ખબર છે.
એ ભાઈ પણ ક્યાંય આમ આદમી પાર્ટીની સભામાં નથી દેખાતા. ત્યારે સૌથી મોટી વાત, સૌથી મોટો સવાલ એ છે કે કેમ પરસોત્તમ સોલંકી વારંવાર કોને સૂચના આપે છે? અને હું તો પરસોત્તમભાઈને ઓળખું છું કે કેવું જ સીધું કહી દે કે મારે આ ભાઈ હારે વાંધો છે, પણ કેમ ગોળ ગોળ જવાબ? કેમ એવું કહે છે કે મને બધે ઓળખે છે? મને એવું લાગે છે કે હવે પરસોત્તમભાઈએ ધોકા ઉપાડવાની વાત ભલે સ્પષ્ટ કહી દેવું છે કે મારે આ ભાઈ હારે વાંધો છે. બિલકુલ બિલકુલ. જે રીતના પરસોત્તમ સોલંકીનું આ બીજી વખત આ જે નિવેદન એ એટલા માટે ચર્ચાઓમાં છે કેમ કે હર વખતે નામ લીધા વગર પ્રહારો કરવામાં આવે છે. કોને ટાંકીને કહેવામાં આવશે તે કોઈ હજી સ્પષ્ટ મૌન તોડીને તેઓએ ખુલાસો નથી કર્યો. જો પરસોત્તમ સોલંકીનો એટલો જ દબદબો વર્ષો થયા છે અને દબદબો હજી પણ એટલો જ હોય તો પરસોત્તમ સોલંકી નામ આપતા કેમ ડરે છે? એ જ વિસ્તાર કે જ્યાં અલગ અલગ જે વિસ્તારોની આપણે રાજકીય ભૌગોલિક પરિસ્થિતિની વાત કરીએ તો તમામ બેઠકો ઉપર મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન વર્ષોથી આ રહ્યું છે. એ વિસ્તાર એ કોળી બહુલ્ય વિસ્તાર છે અને આ જ સમાજના નેતાઓ જાહેર મંચ ઉપરથી વારંવાર એક એવી ચિંતા વ્યક્ત કરે છે કે સમાજ એ પાછળ રહી ગયો છે, સમાજમાં શિક્ષણ નથી, સમાજના લોકો એ ખૂબ ગરીબ પરિસ્થિતિઓમાં જીવે છે. પણ તેની પાછળ કોઈ જવાબદાર હોય તો વારંવાર સ્ટેજ ઉપરથી શિક્ષણની, વિકાસની સાથે સાથે સમાજના બાળકોની, સમાજના ભવિષ્યની વાત કરવાને બદલે નેતાઓ એ ધોકા ઉપાડવાની જે વાત કરી રહ્યા છે અને આ ધોકા ઉપાડવાની વાત એના જ સમાજના યુવાનો એ ગ્રહણ કરી અને પછી જો ધોકા ઉપાડતા થશે તો પછી તેઓ જેલની અંદર જશે, કાયદાકીય લડાઈનો તેમને સામનો કરવો પડશે અને એનો જ પરિવાર જે હકીકત એ સમાજના આગેવાનો જાહેર મંચ ઉપરથી કહે છે કે સમાજના નેતાઓ એ ચિંતા જે વ્યક્ત કરે છે કે સમાજ એ બરબાદી તરફ છે, સમાજમાં શિક્ષણ નથી, સમાજ ગરીબ પરિસ્થિતિની અંદર જીવી રહ્યો છે. પણ ધોકા ઉપાડવાની વાત કરવાથી શું સમાજ એ કોઈ બહાદુર અથવા તો મજબૂત બનશે? આ રીતના નિવેદનો કેમ જાહેર મંચ ઉપરથી આપવા પડે છે? જે નેતા વર્ષોથી આ ગુજરાત સરકારની અંદર મંત્રી રહી ચૂક્યા છે, જે નેતા વારંવાર એ વિસ્તારમાંથી ચૂંટાઈને આવે છે, તો પછી પરસોત્તમ સોલંકી અને સોલંકી બંધુઓને શેનો ડર છે નામ લેવામાં? જો નામ લીધા વગરના પ્રહારો કરવામાં આવે તો સૌ કોઈ જે વાત અને જે વિવાદ ચર્ચાઓમાં હોય તેની સાથે જોડવાનો પ્રયત્ન 100% કરે. વારંવાર અમે પણ પૂછી રહ્યા છીએ કે કેમ ધોકા ઉપાડવાની વાત જાહેર મંચ ઉપરથી કરવામાં આવે છે? શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ઉપર નેતાઓને ખુદને વિશ્વાસ નથી? ગુજરાતની સરકાર જે રીતના કાયદો અને વ્યવસ્થાના પાઠ એ સૌ કોઈને એ સૂચનાઓ આપી રહી છે કાયદાનું પાલન કરવાની, નેતાઓ પણ એ જનતાઓને હોય કે પછી કોઈ પોતાનો વિસ્તાર હોય ત્યાં તેઓ પણ સૂચનાઓ આપતા હોય છે. પણ અહીંયાથી જાહેર મંચ ઉપરથી એ શાંતિ વ્યવસ્થા અને કાયદા વ્યવસ્થાની સલાહ આપવાને બદલે કેમ ધોકા ઉપાડવાની વારંવાર વાત કરવામાં આવે છે? તેનો પણ જવાબ જો આગામી દિવસોની અંદર પરસોત્તમ સોલંકી કે હીરા સોલંકી આપે તો તેની પણ અમે આ જ મુદ્દાને લઈ તેમને ફરીથી આ જ મંચ ઉપરથી સવાલ કરીશું કે તમારો સમાજ એ વારંવાર પીછડાયેલો સમાજ છે, તમે એવી વાત કરો છો, તમારો સમાજ ગરીબ પરિસ્થિતિની અંદર જીવે છે એવી તમે વારંવાર વાત કરો છો, તો પછી જાહેર મંચ ઉપરથી આવા બધા મુદ્દાઓની વાત કરવાને બદલે સમાજની સામે ધોકા ઉપાડવાની અથવા તો અમે બહાદુર છીએ, અમે ભૂતકાળની અંદર અનેક એવા દાખલા બેસાડેલા છે, અમે જે કર્યું છે તમામને ખબર છે, અમે સરકાર પાસે કાંઈ માગતા નથી, આવા તમામ પ્રહારો કોને ટાંકીને કરવામાં આવે છે એ સૌથી મોટો સવાલ એ ગૂંચવાયેલો છે. અને સૌથી મોટી વાત એ કે બગદાણાની બબાલ છેલ્લા 40 દિવસથી આ ચાલી રહી છે અને આ 40 દિવસની અંદર બીજી વાર પરસોત્તમ સોલંકીએ આ નિવેદન આપ્યું છે. એટલા માટે પરસોત્તમ સોલંકીનું નિવેદન સીધું એ ઘટના સાથે સૌ કોઈ જોડી રહ્યા છે કેમ કે આસપાસમાં સૌથી તાજી ઘટના એ છે અને કદાચ જો એને ટાંકીને આપેલું હોય તો પરસોત્તમ સોલંકી એ ડર્યા વગર અને નામ લઈને જો સીધી વાતની ચોખવટ કરે તો સૌ કોઈને ખબર પડે કે પરસોત્તમ સોલંકી કોને જવાબ આપવા માંગે છે. કેમ કે વારંવાર આ ટાઈપના પ્રહારોથી એ સમાજના યુવાનો જો આ વાત ગ્રહણ કરશે તો પછી સમાજ જે રીતના અત્યારે બરબાદી તરફ જઈ રહ્યો છે એવી વાત નેતાઓ કરી રહ્યા છે. નેતાઓ કહી રહ્યા છે કે સમાજ ગરીબ પરિસ્થિતિની અંદર છે, વંચિતમાં છે, શિક્ષણથી દૂર છે, તો પછી આવા નિવેદનોથી સમાજ વધુને વધુ એ ક્રાઇમ તરફ જો આગળ વધતો જશે તો તેની જવાબદારી કોણ લેશે? આજે નવનીત બાલદિયાના કેસમાં સૌ નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા હતા, સૌએ ન્યાયની માંગ કરી હતી, પણ શું ખરેખર એ લડાઈ ન્યાયની હતી કે રાજકીય કાવા દાવાની એ સૌ કોઈ જાણી રહ્યું છે. પણ જે અત્યારે ફરીથી આ નિવેદન એ પરસોત્તમ સોલંકીનું જે સામે આવ્યું છે એ નિવેદન
હજુ કંઈક સૂચવી રહ્યું છે આગામી દિવસોની અંદર પરસોત્તમ સોલંકી અને સોલંકી બંધુઓ શું નવું કરવા જઈ રહ્યા છે કે પછી પોતાની એ અત્યાર સુધીની કમાયેલી અને અત્યાર સુધી ઊભી કરેલી રાજકીય ભૂમિ ક્યાંક ને ક્યાંક ખસી રહી છે તેનો ડર છે કે શું? આવા અનેક સવાલો એ અત્યારે થઈ રહ્યા છે. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર પરસોત્તમ સોલંકી આ વાતનો જવાબ આપે છે કે કેમ. જ્યારે જ્યારે વિસ્તારના સવાલો આવશે ત્યારે અમે અનેક વખત આ સવાલોને યાદ કરશું, અમે પૂછવાનો પ્રયત્ન કરશું કે ધોકા ઉપાડવાનું નિવેદન કોની સામે આપવાની તૈયારી છે, અને જો તમે વારંવાર આ નિવેદન આપો છો તો નામ લીધા વગરના પ્રહારો શા માટે કરો છો? આ ડરની રાજનીતિ છે કે પછી ખસી જતી રાજનીતિની જમીનની વાત છે? જોવાનું રહેશે કે આગામી દિવસોમાં ઉમંગ આ નિવેદનને લઈ પરસોત્તમ સોલંકી મૌન તોડીને જવાબ આપે છે કે કેમ. પણ કૃણાલે બગદાણાના વિવાદનો લગભગ એ અંત આવતો હોય એવું ગઈકાલે જયરાજ આહીરના જામીન પછી એ લાગતું હતું, પરંતુ આ બધા વચ્ચે ફરી મંત્રી પરસોત્તમ સોલંકી આ ધોકાવાળું નિવેદન આપતા શું એ વિવાદ ફરી મોટો બને એવી કોઈ શક્યતાઓ? બિલકુલ, જ્યારથી આ વિવાદની શરૂઆત થઈ ત્યારે સૌ કોઈને કાયદા ઉપર એ જે રીતના કાયદાકીય પ્રક્રિયા હતી એ કામ કરી રહી હતી તેની ઉપર વિશ્વાસ રાખવાને બદલે ક્યાંક ને ક્યાંક સમાજને સામસામે કરવાના પ્રયત્નો અનેક વખત થયા. આહિર સમાજ અને કોળી સમાજ શાંતિથી ના રહે, એ વિસ્તારમાં કંઈક ને કંઈક એવા વિવાદો થાય, એની અસર સીધી રાજકીય રીતના એટલે કે આવનારી ચૂંટણીઓમાં પડે અને ચૂંટણીના પરિણામ જે તરફ લઈ જવાના હોય એ તરફ જઈ શકે તેવી ક્યાંક ને ક્યાંક રણનીતિઓ રચાઈ રહી હોય તેવી પણ વાતો એ વારંવાર સામે આવી હતી. અને ગઈકાલે જ્યારે માયાભા આહિરના પુત્ર જયરાજ આહિરની કાયદાકીય લડાઈની અંદર તેઓને મહુવા સેશન્સ કોર્ટના જજ એટલે કે એસ પાટીલે જ્યારે જામીન આપ્યા અને જામીન આપ્યા બાદ તેઓ એ ભાવનગરની જેલમાંથી 14 દિવસ બાદ છૂટ્યા. ભલે એ જે થયું હતું એ પણ ખોટું હતું, એ થયું એની પણ અમે સરાહના નથી કરતા. ગુજરાતમાં સૌથી સર્વોપરી હોય તો કાયદો અને વ્યવસ્થા અને દેશનું બંધારણ છે. આ દેશ એ કોઈની છરી કે કોઈની બંદૂકની ગોળીઓથી નથી ચાલતો. આ દેશ એ સંવિધાન અને સાથે સાથે આપણા કાયદા વ્યવસ્થાથી ચાલે છે. એટલા માટે તેમને પણ જે સજા મળી એ યોગ્ય હતી, અમે તેની પણ એ સરાહના નથી કરતા. પણ આ વિવાદને કોણ શાંત પાડવા દેવા નથી માગતું તેની પણ ચર્ચાઓ થઈ રહી છે, કેમ કે 40 દિવસની અંદર બીજી વખત ધોકા ઉપાડવાનું નિવેદન એ સામે આવ્યું છે. અને આ ધોકા ઉપાડવાનું નિવેદન નામ લીધા વગરના પ્રહારો કોને ટાંકીને કરવામાં આવી રહ્યા છે? શું આ વિવાદને શાંત નથી પડવા દેવા માટે આ રીતના નિવેદનો એ આપવામાં આવી રહ્યા છે? જે એ વિસ્તારની અંદર કોળી સમાજની સૌથી વધારે વસ્તી છે, રાજકીય રીતના પોતાની જમીન વધારે મજબૂત કરવા માટે વારંવાર એ સમાજના યુવાનોમાં આ ટાઈપનું એ એક દૂષણ કહી શકો અથવા તો તેમને ક્રાઇમ કરવા માટે પ્રેરિત કરવાની વાત કહી શકો. આ તમામ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક જાહેર મંચ ઉપરથી કોઈને કોઈ નેતાઓ દ્વારા કરવામાં આવતી હોય છે અને તેના જ પરિણામે આ વિવાદ છે તેને આટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. હવે જોવાનું રહેશે કે આ વિવાદ એ શાંત પડે છે. પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી અને સાથે સાથે હીરા સોલંકી અનેક વખત એ સામાન્ય લોકોની મદદે આવતા હોય છે. તેઓએ અનેક એ માનવ સ્પર્શી જાય તેવા કામોના ઉદાહરણો પણ તેઓએ પૂરા પાડ્યા છે. પણ અત્યારે સમય એ ધોકા ઉપાડવાનો નથી, અત્યારે સમય એ કલમથી આગળ વધવાનો છે. ત્યારે સમાજને શિક્ષણ તરફ આગળ લઈ જવા માટે કંઈક એવા કાર્યો થાય, એવી વાતો કરવામાં આવે તો એ સમાજ છે ક્યાંક ને ક્યાંક એ શિક્ષણ તરફ આગળ વધી શકે, સમાજનું સામાજિક અને આર્થિક સ્તર એ ઊંચું આવી શકે અને તેની વચ્ચે એ સમાજ છે ક્યાંક ને ક્યાંક એ મજબૂતીથી તમામ સમાજોની સાથે આગળ પડતો ઊભો રહી શકે તેવા પ્રયત્નો થવા જોઈએ. પણ અત્યારે જે રીતનો આ એક બાદ એક નિવેદનો એ ચર્ચાઓમાં આવી રહ્યા છે, એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ નિવેદનોની અસર જો સમાજમાં પડે તો સમાજની અંદર ખૂબ મોટી અને ગંભીર અસરો પડી શકે એમ છે. એટલા માટે જોવાનું રહેશે કે હવે આગામી દિવસોની અંદર આ મામલે શાંત પડે છે કે પછી આવા નિવેદનોથી આ મામલો એ સમાજ વર્સિસ સમાજ કરી અને રાજકારણ તરફ લઈ જવામાં આવે છે. ઉમંગ.